અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર શહેરમાં વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયાના સૂરના ગુંજ સાથે શોભાયાત્રાનું મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં વાંકાનેર શહેરના માર્કેટ ચોક્કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણપતિના પંડાલ રાખી વિવિધ હિન્દુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ રાબેતા મુજબ તારીખ 27થી 11 દિવસ સુધી ટાઉન હોલ ખાતે માર્કેટ ચોક્કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા દર વર્ષે ગણપતિના પંડાલના આયોજકોને પ્રોત્સાહિત પુરસ્કાર રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું છે। તેમાં શહેરના ગણેશ પંડાલના 3500, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગણપતિના પંડાલના આયોજકને 5100 આપી હિન્દુ ધાર્મિક ગણેશ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રામાં જોડાયેલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા મુખ્ય માર્ગો પરના ચોક ખાતે યુવાનો, વૃદ્ધો, મહિલાઓ, બાળકો સહિત ધારાસભ્યને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। મંદિરોમાં દર્શન કરી ગણપતિ બાપા મોરિયાના સૂર વાજતા ગાજતા શોભાયાત્રામાં જીતુભાઈ સોમાણીના સમર્થકોના ગટે 46 જેટલા પંડારોને પુરસ્કાર વિતરણ કરાયું હતું। ત્યારબાદ શોભાયાત્રા માર્કેટ ચોક્કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા વિશાળ ગણપતિની મૂર્તિનું પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોવા મળ્યા હતા લોકો। રિક્ષા, ટ્રેક્ટર, 4 વ્હીલ, યુટિલિટી, ઇન્ડિગો, છકડો, રિક્ષા સહિતના વાહનોની લાંબી કતાર પણ જોવા મળી હતી। ફરજ પરના પોલીસ તંત્રએ ટ્રાફિક ક્લિયર કરાવવામાં સતત એલર્ટ રહેતી જોવા મળી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, આરિફ દિવાન, વાંકાનેર। આજે ગણેશ મહોત્સવ અંતર્ગત જે શોભાયાત્રા નીકળી હતી તેના અનુસંધાને અશ્વિનભાઈ આપ થોડીક પ્રતિક્રિયા આપો। આ માર્કેટ ચોક્કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આજે 15મા ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે આજે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા વાંકાનેરના શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી। આ શોભાયાત્રામાં વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકામાંથી બોડી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા। સાથે જ વાંકાનેર તાલુકા અને વાંકાનેર શહેરમાંથી 46 ગણપતિ પંડાલો આ શોભાયાત્રામાં જોડાયા હતા। જે 46 શોભાયાત્રામાં જોડાયા હતા તેમાં સિટીમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી કંઈક જીતુભાઈ તરફથી કંઈક કવર દેવામાં આવ્યું, શું હતું? હા, આપણા વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા આજે એક કવર આપવામાં આવ્યા હતા। એ હતા કે વાંકાનેર તાલુકા અને વાંકાનેર શહેરમાં ગણેશ મહોત્સવ લોકો ઉત્સાહભેર ઉજવે અને એટલા માટે એને પ્રોત્સાહિત કરવા માટે વાંકાનેર તાલુકાના ગણેશ પંડાલોને 5100 એટલે કે 5100 રૂપિયા અને વાંકાનેર શહેરમાંથી આવતા ગણેશ પંડાલોને ₹3500 રોકડ પુરસ્કાર વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા આપવામાં આવેલ હતા। આજે કેટલા પંડાલોને આપેલા? આજે વાંકાનેર શહેર અને તાલુકામાંથી 46 પંડાલો જોડાયા હતા અને 46 પંડાલોને રોકડ પુરસ્કાર રૂપે આજે આપવામાં આવેલ હતો। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। વાંકાનેર માર્કેટ ચોક્કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ ભાઈ શ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત છેલ્લા 15 વર્ષથી આ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે અને સવાર અને સાંજ વૈદિક મંત્રો સાથે અહીંયા પૂજા સેવા ગણપતિ દાદાની થઈ રહી છે અને ધર્મના વાતાવરણ વચ્ચે હજારોની મેદનીમાં લોકો અહીંયા શ્રદ્ધા ભાવ ભક્તિપૂર્વક ગણપતિ દાદાના ગુણગાન ગાય છે અને હજારોની મેદનીની સાથે અનેક લોકો બધા પ્રસાદ પણ લાડુનો જમે છે અને ધર્મમય વાતાવરણ આખું ઉપસ્થિત થાય છે। વાંકાનેર ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવે છે। ત્યારબાદ અનેક જાતની પૂજા સેવા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમ ગણેશ મહોત્સવનો ઉજવાઈ રહ્યો છે અને લોકોની એક ધર્મની સાથે બધા લોકો જોડાઈ રહ્યા છે। એ જ સાથે મારું નામ મેહુલભાઈ પાંધી, વાંકાનેર આજે છેલ્લા 15 વર્ષથી અહીંયા પૂજા સેવા કરીએ છીએ અને ગણપતિ દાદાના સૌ સાથે મળી ગુણગાન ગાઈએ છીએ। જય ગજાનન। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।